મહેમદાવાદ પાલિકાની સામાન્ય સભા બની તોફાની, ભાજપના 26 સભ્યોએ હોબાળો મચાવ્યો। મહેમદાવાદ નગરપાલિકામાં શાસક પક્ષ ભાજપના સભ્યો અને પ્રમુખ વચ્ચેનો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે। પાલિકાની સામાન્ય સભા દરમિયાન સભ્યોએ ભારે હોબાળો મચાવી સભાનો ત્યાગ કર્યો હતો। આ ઘટના બાદ ચીફ ઓફિસરની ચેમ્બરમાં સભ્યો અને પ્રમુખ વચ્ચે થયેલી વિડીયો વાયરલ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે। બહુમતી સભ્યોના વિરોધ છતાં કામગીરી આગળ ધપાવવાની જીદને કારણે મામલો વધુ બીચક્યો હતો। 2 કરોડ રૂપિયાના કામોનો 26 સભ્યોએ વિરોધ કર્યો છે, છતાં પણ સભ્યોએ પ્રમુખ અને ચીફ ઓફિસર પર પાલિકાના વહીવટમાં સભ્યોને વિશ્વાસમાં ન લેવાનો ગંભીર આક્ષેપ કર્યો। સભ્યોએ સામાન્ય સભાના એજન્ડા તૈયાર કરવાની પ્રક્રિયા સામે પણ સવાલ ઉઠાવ્યા। તેમનો આરોપ છે કે સામાન્ય સભાનો એજન્ડા ચૂંટાયેલા પ્રતિનિધિઓને પૂછ્યા વગર જ બનાવી દેવાય છે। સભ્યોએ ચીમકી આપી કે જો અમને દબાવવા માંગતા હોય તો અમે રાજીનામું આપી દઈએ। બરોડા ડેરીમાં ભાજપનું બોર્ડ બનવાનો જીબી સોલંકીનો દાવો। બરોડા ડેરીની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે। દિનુ મામા સહિતના નેતાઓએ દૂધિયા રાજકારણમાં ઝંપલાવ્યું છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ઝોનના બરોડા ડેરીના બિનહરીફ વિજેતા ઉમેદવારનો સન્માન સમારોહ યોજાયો હતો। બિનહરીફ વિજેતા થયેલા જીબી સોલંકીએ દાવો કર્યો કે બરોડા ડેરીની 6 બેઠક બિનહરીફ થશે, ભાજપનું બોર્ડ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। સાથે જ દિનુ મામાએ કબૂલ્યું કે તેમની બેઠક બિનહરીફ નહીં થાય। જે લોકો મારી સાથે હતા તેઓ આજે મારી વિરુદ્ધમાં છે। ફોર્મ ન લેવું એ સંકલ્પ આખા ઝોનના તમામ મતદાર અને પ્રતિનિધિઓનો હતો, એટલે મને બિનહરીફ કર્યો છે। લગભગ 6 સીટ બિનહરીફ થશે। બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું બનશે। સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યએ ભક્તોને ટીંચી નાખવાની સલાહ આપી। કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદનો આ વિડીયો ખૂબ વાયરલ થયો છે, જેમાં તેઓ હરિભક્તોને ઉશ્કેરણીજનક ઉપદેશ આપી રહ્યા હોવાનો દાવો કરાયો છે। વિડીયોમાં કૌશલેન્દ્ર પ્રસાદ ચોખ્ખા શબ્દોમાં સામેવાળાને ટીંચીને એટલે કે મારીને આવવાની સલાહ આપી રહ્યા છે। તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી હોય તો પણ માણસ છૂટી જાય છે। જોકે તેઓ કોને ટાર્ગેટ બનાવવાનું જણાવી રહ્યા છે એ સ્પષ્ટ થયું નથી। કોઈ દિવસ ફરિયાદી નહીં છો, તોમતદાર થવું। તમે આજે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી દે તો છૂટી જાય માણસ। આ બહુ સ્પષ્ટ વસ્તુ કહું છું, અને તકેદારી એની નથી રાખવાની। જેમ મેં પહેલાં કીધું ને એમ ટાર્ગેટ નથી, આપણે ટાર્ગેટ એને બનાવવાના છે। અને ફરિયાદ મારા પાસે આવી જોઈએ કે તમે ટીચીને આવ્યા છો અને ટીચજો, હું છૂટ આપું છું। આ તરફ હિન્દુ સંત જ્યોતિનાથ મહારાજે કૌશલેન્દ્ર પ્રસાદના નિવેદનને વખોડી કાઢ્યું। તેમણે કહ્યું કે આ પ્રકારની ગુંડાગીરીવાળી ભાષા સ્વીકાર્ય નથી। પહેલા ઘર સંભાળો પછી જગત સંભાળવાની વાત કરજો। તમે સમાજને જે ખોટી વાતો રજૂ કરો છો, ખોટી દુષ્પ્રેરણાઓ આપો છો, ઠોકજો, મારી પાસે આવજો, બેસી જજો, હું બચાવવાળો બેઠો છું, આવું ન કહી શકાય। આની પર તો ખરેખર પોલીસ કેસ થવો જોઈએ। રાજકોટમાં સ્વામિનારાયણ મંદિરના પાર્ષદ નશાની હાલતમાં ઝડપાયા તો જૂનાગઢમાં એક સ્વામીએ કરી મારામારી। સામાન્ય રીતે સ્વામિનારાયણના સંત સંયમની અને સંસ્કારી વાતો કરતા હોય, ત્યારે જૂનાગઢના સ્વામિનારાયણના સંત ગુંડાગીરી પર ઉતરી આવ્યા। વિસાવદરના ભલગામે ગૌશાળાનો કબજો લેવા માટે સ્વામિનારાયણના સંતોએ ગુંડા સાથે એક વૃદ્ધને ઢોર માર માર્યો હતો। ટ્રસ્ટી અને પ્રમુખ વચ્ચે જાહેર રોડ પર મારામારી થઈ હતી। સ્વામિનારાયણના સંત ચંદ્રપ્રકાશ સ્વામી ભલગામે ગૌશાળાનો કબજો લેવા ગુંડા સાથે પહોંચ્યા હતા। 1 કરોડ આપ્યા બાદ પણ 30 લાખની માંગણી કરી વૃદ્ધ અને તેની પત્નીને માર માર્યો હતો। વૃદ્ધને જમીન પર પાડી દઈ ઢીકા પાટુનો માર માર્યો। આ અંગેની બંને સામસામે ફરિયાદ કરી છે। રાજકોટના ગ્રામ્યના પાટણવાવ પંથકમાં સ્વામિનારાયણ મંદિરના પાર્ષદ નશાની હાલતમાં કાર ચલાવતા ઝડપાયા। પાર્ષદની પોતાની કાર જાહેર રોડ પર સર્પાકાર અને આડી અવડી ચાલતા હોવાથી પોલીસ ચેકિંગમાં પકડાયો। ઝડપાયેલ વ્યક્તિ પાસેથી વિદેશી દારૂની બોટલો તેમજ 2 મોબાઈલ સહિત કુલ 45,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। પાર્ષદ મયુર ભગત ઉર્ફે પરેશ ત્રિવેદી વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી। સ્વામિનારાયણ સંપ્રદાયના સંન્યાસીઓ આ પ્રકારના કૃત્ય કરતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે। વલસાડમાં દુકાનના કબજા માટે ભાજપના નેતાઓ ઝઘડ્યા, હોટેલમાં ખુરશીઓ ઉડી। વલસાડમાં દુકાનના કબજા માટે ભાજપના જ નેતાઓ ઝઘડી પડ્યા હતા। પોલીસની હાજરીમાં જ મારામારી કરતા નાસભાગ મચી ગઈ હતી। વલસાડ નગરપાલિકાના ભાજપના સભ્ય અને આરોગ્ય વિભાગના ચેરમેન હિતેશ ભંડારી તેમજ નગરપાલિકાના ભાજપના જ પૂર્વ પ્રમુખ દીપક રાણા ઝઘડી પડ્યા હતા। વલસાડ ડીએસપી કચેરી નજીક છૂટા હાથની મારામારી થઈ ગઈ। દુકાન ધારકે જગ્યા દબાવી હોવાના આરોપ સાથે બબાલ થઈ। હોટલ માલિક તેમજ જગ્યાના કબજેદારની જગ્યા કબજા બાબતે ધમાલ મચી ગઈ। જાહેરમાં ખુરશીઓ ઉડી હતી। છૂટા હાથની મારામારી કરતા થોડીવાર માટે નાસભાગ મચી। પોલીસની હાજરીમાં જ બંને પક્ષો બાખડ્યા હતા। બાદમાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ।
વડોદરાના નિઝામપુરા એસટી ડેપોમાં ચાના સ્ટોલ પર જૂની અદાવતમાં થઈ જબરી મારામારી. વડોદરાના નિઝામપુરાના એસટી ડેપોમાં આવેલી કેન્ટીનમાં 3 શખ્સોએ ધસી આવી એક યુવકને માર માર્યો હતો. મારીને અધમુઓ કરી નાખ્યો હતો. આ અંગેની ફરિયાદ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડીને બધી જ ટણી કાઢી નાખી. એસટીની ચાની કેન્ટીનમાં જૂની અદાવતમાં મારામારી કરવા માટે 3 થી વધુ શખ્સ ધસી આવ્યા હતા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ચાની કેટલી વાર લોકોની ચહેલ પહેલ છે, ત્યારે 3 થી 4 અસામાજિક તત્વો આવે છે અને એક યુવકને પહેલા મારે છે, પછી વાળ પકડીને બહાર કાઢી ઢોર માર મારે છે. દુકાનમાં પણ તોડફોડ કરી યુવાનને મારીને અધમુઓ કરવામાં આવે છે, જેથી બસ સ્ટેન્ડમાં નાસભાગ મચી જાય છે. યુવકને ઢોર માર મારતા હોસ્પિટલે ખસેડવાની ફરજ પડે છે. બાદમાં પોલીસ ફરિયાદ કરતા પોલીસે સીસીટીવીના આધારે ગુંડાઓને પકડી ઘટનાસ્થળે લઈ જઈને સરઘસ કાઢ્યું હતું અને કેન્ટીન ખાતે લઈ જઈને લોકોની વચ્ચે ઉઠક બેઠક કરાવી હતી અને તેમની બધી હેકડી કાઢી નાખી હતી. ગરમ રહી શકે છે ઉનાળામાં પડી શકે છે સામાન્ય કરતા વધુ ગરમી. હવામાન વિભાગે જાહેર કર્યું પૂર્વાનુમાન. ગુજરાત સહિત મોટા ભાગના રાજ્યમાં વધુ તાપમાન રહેશે. માર્ચમાં થોડી ઓછી ગરમી રહેવાના એંધાણ. ગુજરાતમાં માર્ચમાં હીટવેવની સંભાવના. માર્ચથી મે દરમિયાન વધી શકે છે હીટવેવના દિવસ. કચ્છ સૌરાષ્ટ્રના થોડા વિસ્તારને બાદ કરતા માર્ચ ઠંડો રહેશે. હીટવેવના દિવસો વધારે રહેવાનું અનુમાન. માર્ચમાં માવઠાનું પ્રમાણ પણ સામાન્ય કરતા વધુ રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક બાદ ગરમીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થશે. રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાન 3 થી 5 ડિગ્રી સુધી વધી શકે છે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 37 થી 39 ડિગ્રી પહોંચવાની આશંકા છે, જે ઉનાળાની શરૂઆતનો સ્પષ્ટ સંકેત આપે છે. 4 થી 6 માર્ચ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. ગરમ અને ભેજવાળા પવનને કારણે અકળામણ અનુભવાશે. છેલ્લા 24 કલાકના આંકડા જોઈએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.7 ડિગ્રી નોંધાયું, જ્યારે રાજ્યમાં સૌથી વધુ ગરમી કચ્છના ભુજમાં 35 ડિગ્રી નોંધાઈ છે. આમ હાલમાં ગુજરાતમાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે આકરી તાપની બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. ગુજરાતના સાપુતારામાં ઠંડી પાછી આવી તો માર્ચમાં માથાફાડ ગરમીની આગાહી. ગુજરાતના હવામાનમાં હાલ વિચિત્ર ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. એક તરફ રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં શિયાળો વિદાય લેતા પોતાનો અસલી મિજાજ બતાવી રહ્યો છે, તો બીજી તરફ સમગ્ર ગુજરાતમાં હવે આકરા ઉનાળાના પગરવ સંભળાઈ રહ્યા છે. ડાંગ જિલ્લાનું સૌંદર્યધામ સાપુતારા હાલ ઠંડુગાર થઈ ગયું છે. અહીં તાપમાનનો પારો ગગડીને 13 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જેના કારણે પ્રવાસીઓ શીતલહેરનો અનુભવ કરી રહ્યા છે. શિયાળો જતી વખતે અહીંના વાતાવરણને આહલાદક બનાવી ગયો છે. સાપુતારાની ગિરિમાળાઓ પરથી વાદળો જાણે નીચે ઉતરી રહ્યા હોય તેવા મનોહર દ્રશ્યો સર્જાયા છે, જેનો આનંદ માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે.